ધીરે સમય વીતવા લાગ્યો. એવામાં રક્ષાબંધનનો દિવસ આવે છે અને ડાલીબાઈ એમના ઝૂંપડે હોય છે અને ડાલીબાઈ આજ કેવો વિચાર કરવા લાગ્યા. અરે હા, આજે રક્ષાબંધનનો દિવસ છે તો રામદેવ વીરા હજુ સુધી કેમ નથી આવ્યા? એવામાં રામદેવજી બાપા ડાલીબાઈના ઝૂંપડે આવે છે. ત્યારે ડાલીબાઈ શું કહેવા લાગ્યા છે? અરે વીરા, આજે રક્ષાબંધનનો દિવસ છે તો લે વીરા, હું તને રાખડી બાંધું. આજે તો રક્ષાબંધનનો દિવસ કહેવાય બેન ડાલી. તમે મને ખુશીથી રાખડી બાંધો ડાલી બેન. ખુશીથી તમે રાખડી બાંધો. બહુ સારું વીરા. રતન કમા 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 કમા. સૂતરનો બાંધો મારા વીર રે, વીરતન કમા 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 કમા. આવી રીતે ડાલીબાઈએ રામદેવજી બાપાને રાખડી બાંધી, કુમકુમ સાંજલો કર્યો, મોઢું મીઠું કરાયું છે. ત્યારે રામદેવજી બાપા ડાલીબાઈને શું કહેવા લાગ્યા? હા ડાલી બેન, આજે તો રક્ષાબંધનનો દિવસ કહેવાય બેન. અરે બેન ડાલી, તમારે જે જોવે એ માગો બેન. અરે હા વીરા, મારે કાંઈ નથી જોતું. મને જન્મો જન્મ તારી બેન બનાવજે અને હા વીરા, જન્મો જન્મ તારી સાથે રાખજે વીરા. હા ડાલી બેન, જન્મો જન્મ તમે મારી સાથે જ છો ડાલી બેન, અને જન્મો જન્મ હું તમારો ભાઈ રહીશ ડાલી બેન. બહુ સારું. અરે ડાલી બેન, ઘરે હવે મારે માત પિતા રાહ જોવે છે તો હું રાજ દરબાર તરફ જાઉં. હા બહુ સારું. એ આવજે વીરા. એ આવજો ડાલી બેન.